પોલીસ સ્ટેશનથી નોટિસ આવે એટલે લોકોને એવું થાય કે હવે પોલીસ ધરપકડ કરી લેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35 મુજબ પોલીસ તમને સીધી ધરપકડ કર્યા વગર તપાસમાં હાજર રહેવા માટે નોટિસ પાઠવી શકે છે. આવી નોટિસ સામાન્ય રીતે ત્યારે મળે છે કે જ્યારે ગુનાનો પ્રકાર ગંભીર ન હોય. જે વ્યક્તિને નોટિસ પાઠવવામાં આવી છે તે વ્યક્તિની ધરપકડની જરૂર ન હોય, પરંતુ પૂછપરછ માટે હાજરી જરૂરી હોય ત્યારે સામાન્ય રીતે આવી નોટિસ પોલીસ દ્વારા પાઠવવામાં આવે છે. ઘણા લોકોનો સવાલ એવો હોય છે કે આવી નોટિસ મળે ત્યાર પછી શું? પરંતુ મિત્રો, ગભરાવાની જરૂર નથી. આવી કોઈ પણ પ્રકારની નોટિસ પોલીસ તરફથી તમને મળે તો આપેલી તારીખે હાજર રહેવું. પણ એક ખાસ સૂચન યાદ રાખવું કે પોલીસ તપાસમાં સહકાર આપવો, પરંતુ જો તમને વધારે ડર લાગતો હોય તો નજીકના કોઈ એડવોકેટ, વકીલ મિત્રનો સંપર્ક કરી તેમની સલાહ લઈ ત્યારબાદ પોલીસ સમક્ષ હાજર થવું. જો તમે સીધી રીતે હાજર રહેશો અને તપાસમાં પોલીસને સંપૂર્ણપણે સાથ સહકાર આપશો અને તમારો જો કોઈ વાંક ગુનો નહીં હોય તો તમારી ધરપકડ થઈ શકશે નહીં. અને જો તમે આવી નોટિસનો ઉલ્લંઘન કરી અને પોલીસની વિરુદ્ધ દિશામાં ચાલશો તો તમારી ધરપકડ ચોક્કસપણે થઈ શકે છે. કાયદાની માહિતી રાખો, ડર નહીં. કાયદો પોલીસથી પણ ઉપર છે. આવી સચોટ અને કાયદાકીય માહિતી માટેના વિડીયો જોવા માટે આ ચેનલ તથા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.